રાજકોટના ધોરાજીમાં આઇકોનિક રોડ પ્રોજેક્ટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યો। નગરપાલિકાએ મોર્નિંગ વોક અને લોકોની સુવિધા માટે અંદાજે 1.43 કરોડના ખર્ચે એક આઇકોનિક રોડ એટલે કે નિર્મળ પથ બનાવ્યો, પરંતુ પ્રશાસનની ઘોર ઉદાસીનતાના કારણે હવે આ પ્રોજેક્ટ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયો। રસ્તાની બાજુમાંથી પસાર થતી નદી ગંદકી, કેમિકલ દૂષિત પાણી અને ગાંડીવેલથી ખદબદી રહી છે। આથી અહીં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। મચ્છરોના ત્રાસથી સ્થાનિકો રહીશો મોર્નિંગ વોકર્સનું પણ આરોગ્ય જોખમાયું છે। આ પ્રોજેક્ટ પૂરો થયા પછી નગરપાલિકાએ ક્યારેય નદીની સાફ સફાઈ કરવાની તસ્દી પણ નથી લીધી અને બાજુમાં ફેલાયેલી આ ભયંકર દુર્ગંધ અને મચ્છરોના અતિશય ઉપદ્રવના કારણે લોકો માટે હવે અહીં બેસવું કે પછી શ્વાસ લેવું પણ મુશ્કેલ બને છે। આ પ્રોજેક્ટ માટે ધોરાજીના લોકો માટે આશીર્વાદરૂપ અને નજરાણું બનવો જોઈતો હતો, તે આજે પ્રશાસનની આંખ આડા કાન કરવાની નીતિના કારણે નરકાગારમાં ફેરવાઈ ગયું છે। શહેરની જનતા માટે છે તે નિર્મળ પથ છે તે નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે। ત્યારે હું આપને આ નિર્મળ પથના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજીની જનતા માટે જે વોકિંગ માટે આવતી હોય છે તે સિનિયર સિટીઝનો માટે છે તે આઇકોન રોડ એટલે કે નિર્મળ પથ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે। પરંતુ બાજુમાં જે રીતે નદી આવેલી હોય, નદીમાં જે રીતે ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હોય, આ ગાંડી વેલને કારણે છે તે મચ્છરો એટલો બધો ત્રાસ છે કે અહીં પરિવાર સાથે વોકિંગમાં આવતા લોકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। ત્યારે વહેલી સવારે અને સાંજના સમયે પરિવારો અને બાળકો સાથે અહીં બેઠા હોય ત્યારે મચ્છરો છે તેને શાંતિથી બેસવા પણ નથી દેતા। ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે આ નગરપાલિકા દ્વારા જે રીતે આ નિર્મળ પટ્ટો તે સારો બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે કરોડોના ખર્ચે, પરંતુ જે રીતે બાજુમાં નદી પસાર થતી હોય અને નદીમાં જે રીતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેને લઈને અહીં લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકોની એવી માંગ છે કે તાત્કાલિક નગરપાલિકા દ્વારા જે રીતે આ ગાંડી વેલનું સામ્રાજ્ય અને ગંદકીનું સામ્રાજ્ય છે તે દૂર કરવામાં આવે, જેથી કરીને લોકો છે તે પરિવાર સાથે આનંદ માણી શકે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ધોરાજી। નિર્મલ પથ કે જે આઇકોનિક રોડ કહેવાય, ધોરાજીમાં બહુ સારામાં સારી બાબત કહેવાય કે આ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, પણ શેના માટે? તો કે માત્ર ને માત્ર પ્રજાના સારા ઉપયોગ માટે। પણ એની જગ્યાએ અત્યારે તમે જુઓ તો પ્રજા સારો ઉપયોગ આના માટે લઈ શકે એના કરતાં વધારે ગંદકી, પ્રદૂષણ અને માણસોના સ્વાસ્થ્યને સીધી હાનિ પહોંચાડે છે। અમે અહીંયા નિર્મલ પથે આવ્યા હતા તો વોકિંગ કરવા આવીએ તો અમે અહીંયા જોઈએ છે કે અહીંયા આટલી બધી આ ગંદકી બધી છે તો એના કારણે મચ્છરનો ત્રાસ વધી રહ્યો છે, તો એને સાફ કરવા વિનંતી। જાનવરો નાના મોટા જીવ જંતુ નીકળ્યા રાખે છે એનો ત્રાસ છે। બાકી દુર્ગંધ એટલી બધી આવે છે કે તમે આમ જગ્યાઓ જઈને એમ લાગે ઘડી આપણે આરામ કરીએ, પણ છે ને બેસો ને તો તમને અનુભવ થાય કાંઈ બેસો ને નથી એમ। પણ મારે માંગ એમ છે કે આ બધી ખર્ચો કર્યો ગવર્મેન્ટે તો આજુબાજુ જો વિસ્તાર જરાક ક્લિયર કરી નાખો તો સારું, પબ્લિક આવે એમ।